બોટાદ એલસીબી પોલીસે રાણપુર તાલુકાના રાજપરા ગામ પાસેથી વિદેશી બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક હેરિયર ગાડીમાંથી 530 બિયર ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ 8,32,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં બિયર અને ગાડીનો સમાવેશ થાય છે. જો કે પોલીસને જોઈને ગાડી ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. એલસીબી ટીમે GJ04DA 6178 નંબરની હેરિયર ફોર વ્હીલર ગાડીમાંથી આ 530 બિયર ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા બિયર ટીનની કિંમત 1,32,500 રૂપિયા આંકવામાં આવી છે. ગાડીની કિંમત 7 લાખ રૂપિયા ગણતા કુલ 8,32,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લામાં દારૂબંધીને કડક રીતે લાગુ પાડવા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા આઈપીએસ દ્વારા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના પગલે એલસીબી પીઆઈ MG જાડેજા અને પીએસઆઈ SB સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાણપુરના બુબાગાવ રાજપરા ગામ તરફથી બોટાદ તરફ એક ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે રાજપરા ગામ નજીક વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને ગાડી ચાલક વાહન રોડ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પોલીસ સ્ટાફના ભાવેશભાઈ શાહ, BV લિંબોલા, રાજેન્દ્રસિંહ ડોડિયા, જયેશભાઈ ધાંધલ અને રસિકભાઈ ગળથરા સહિતના કર્મચારીઓ જોડાયા હતા. એલસીબી પોલીસે ફરાર થયેલા હેરિયર ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.